ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે એવા મકાઈના કરકરા ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં મકાઈને સમારી લઈશું. તો મેં અહીંયા 2 નંગ મકાઈ લીધી છે. એના દાણા આ રીતે ઝીણા કટિંગ કરી લઈશું અને 1 વાટકી જેટલા આખા મકાઈના દાણા રાખીશું. હવે એક વાસણની અંદર મકાઈના દાણા, 1 વાટકી આખા મકાઈના દાણા, ઝીણી સમારેલી કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી મરી પાવડર. હવે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી અને મિક્સ કરી લઈશું અને પાણી વગરનું આ રીતે ભજીયા બને એ રીતનું બેટર બનાવી લઈશું. હવે 1 લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી અને ભજીયાને તળી લઈશું. બહારથી ક્રિસ્પી થાય એ રીતે ભજીયાને તળી લેવાના છે. તો એકદમ સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચોમાસામાં ખાવાની મજા પડે એવા મકાઈના કરકરા ભજીયા બનીને તૈયાર છે. થેન્ક યુ.